નમસ્કાર દર્શક મિત્રો, TV13ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। સમગ્ર દેશભરમાં રખડતા પશુઓનો ત્રાસ નોંધાઈ રહ્યો હોય, જેને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટ સુધી આ મુદ્દો પહોંચ્યો છે। દેશમાં સુપ્રીમ કોર્ટમાં ચર્ચા થઈ હતી અને આખરે તમામ રાજ્ય સરકારોને સુપ્રીમ કોર્ટ દ્વારા થોડા સમય પહેલાં સોગંદનામું રજૂ કરવા માટે સૂચના આપવામાં આવી હતી, આદેશ કરવામાં આવ્યો હતો। એવામાં દેશમાં તમામ રાજ્ય સરકારો દ્વારા જ્યારે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ, જ્યારે રખડતા શ્વાન જે છે તેની વસ્તી નિયંત્રણ માટે કયા પ્રકારના પગલાં ભરવામાં આવ્યા છે તેનો જવાબ મેળવવા માટે સોગંદનામું રજૂ કરવાની સૂચના આપવામાં આવી। પણ આખરે ગુજરાત સહિત ઘણા રાજ્યો એવા છે કે જે લોકોએ સોગંદનામું હજુ સુધી રજૂ કે દાખલ કર્યું નથી, તેઓ નિષ્ફળ સાબિત થયા છે। એનો મતલબ એ થાય છે કે જે તે રાજ્ય સરકારો દ્વારા હજી સુધી કોઈ પગલાં ભરવામાં ન આવ્યા હોય તેવું સુપ્રીમ કોર્ટે નોંધ લીધી છે। એટલા માટે સુપ્રીમ કોર્ટે ગંભીર નારાજગી દર્શાવી છે। તો સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવામાં ન આવતા આખરે ગુજરાતમાં નવા મુખ્ય સચિવ જે બન્યા છે તેમને સુપ્રીમ કોર્ટનું તેડું આપવામાં આવ્યું છે। ગુજરાત માટે પૂછવામાં આવ્યું છે કે ગુજરાતે કયા પ્રકારની રૂપરેખા તૈયાર કરી છે રખડતા શ્વાન છે તેની વસ્તી નિયંત્રણ કરવા માટે। એક બાજુ રાજ્યમાં શહેરોની અંદર કોર્પોરેશન દ્વારા રખડતા શ્વાન માટે રસીકરણ અને ખસીકરણ કરવામાં આવતું હોય, પણ તેમ છતાં તે કામગીરીનું પરિણામ શું મળે છે? આ પરિણામ ન મળતું હોય તો પછી આ કાર્યવાહી કેમ કરવામાં આવી રહી છે તેને લઈને સવાલ થઈ રહ્યા છે। અને સાથે રખડતા શ્વાનને કારણે લોકોને હેરાનગતિ થતી હોય અને કોઈનો જીવ જાય તો જવાબદાર કોણ? આવા અનેક સવાલો થઈ રહ્યા છે। આ તમામ બાબતો પર ચર્ચા કરીશું। મળીએ રાત્રે 8 વાગે ચર્ચા છડે ચોકમાં।